નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાત મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન, જે દેશનું એકમાત્ર રજિસ્ટર્ડ મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન છે, તેમના દ્વારા ગુજરાત રાઇડર્સ મીટ સાથે મળીને રાઇડર્સમાં રોડ સેફટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી આજે રવિવારના રોજ બ્રધરહુડ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રધરહુડ રાઇડને વડોદરાના ઓપી રોડ પર આવેલા રિલાયન્સ મોલ ખાતેથી સવારે 8:30 વાગે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાઇડ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હીરો પ્રેમિયા શોરૂમ નિઝામપુરા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ રાઇડમાં મોટી સંખ્યામાં મોટરસાયકલ રાઇડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોડ સેફટી અવેરનેસ માટે અમે બધા જ રાઇડર્સ ભેગા થઈને આજે રેલીનું એક આયોજન કર્યું છે અને અમને બહુ સારો પ્રતિસાદ રાઇડર્સ તરફથી, ભાઈઓ અને બહેનો તરફથી મળ્યો છે. સાથે સાથે વડોદરા ટ્રાફિક પોલીસ પણ અમારી સાથે જોડાયેલી છે. અમારો સંદેશ અને હેતુ આપવા માટેનો એક જ છે કે રોડ સેફટી પર મેક્સિમમ છોકરાઓ જે હમણાં યંગસ્ટર્સ છે એ બેધ્યાન રહે છે. બેધ્યાન રહેતા નહીં, ધ્યાન રાખો, પોતાની સેફટીનું ખાસ ધ્યાન રાખો અને સામેવાળાની સેફટીનું પણ ખાસ ધ્યાન રાખો. એ હેતુસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત મોટરસાયકલ રાઇડર એસોસિએશન અને GRM તરફથી આ એક સારું એક ઉત્તીર્ણ જેને કહેવાય એવું એક રૂડું આયોજન થયું છે વડોદરા ખાતે. રાઇડનો રૂટ અક્ષર ચોકથી શરૂ થઈ વડસર, સુસેન, તરસાલી હાઈવે, GSFC બ્રિજ, છાણી મારફતે નિઝામપુરા સુધીનો રાખવામાં આવ્યો હતો. સમગ્ર રાઇડ દરમિયાન રાઇડર્સે હેલ્મેટ પહેરવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવું તથા સલામત ગતિ જાળવવા જેવા રોડ સેફટીના સંદેશો આપ્યા હતા. વડોદરામાં GMRA સાથે મળીને અમે એક બાઇક રેલીનું ટ્રાફિક અવેરનેસને લાગીને આયોજન કરેલ છે. તમે જાણતા છો કે અત્યારે ગુજરાતમાં ટ્રાફિક માસને અવેરનેસ માટેનું આખું માસ ઉજવવામાં આવેલું છે. એના જ ભાગરૂપે અમે ગુજરાતના વિવિધ શહેરોમાં જઈને આ રીતના પ્રોગ્રામોનું આયોજન કરતા હોઈએ છીએ. ભૂતકાળમાં અમે રાજકોટ, સુરત, પછી આજે વડોદરા છે અને આવતા અઠવાડિયે અમે વડોદરામાં સેમ રીતની રેલીનું આયોજન કરેલું છે અમદાવાદમાં. ને આ રૂટમાં અત્યારે અમે અહીંથી સ્ટાર્ટ કરીને તરસાલી હાઈવેથી થઈને છાણી થઈને ત્યાંથી નિઝામપુરા હીરોનું શોરૂમ છે ત્યાં આગળ અમારી રેલીનું સમાપન થશે અને ત્યાં મીટઅપ કરીને બ્રેકફાસ્ટ કરીને અમે બધા ટ્રાફિકનો એક મેસેજ જનતાને આપીને છૂટા થઈશું. અહીંયા 150થી વધારે રાઇડર્સની અમને આશા છે કે જોડાશે. ગઈકાલ સુધીમાં અમારી પાસે 150 કરતાં વધારે રાઇડર્સનું રજીસ્ટ્રેશન આવ્યું હતું, પણ જ્યાં સુધી અમને લાગે ત્યાં સુધી 150 થી 200 રાઇડર્સ ભેગા થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.